વાત કરીએ તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। કાલે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ અતિ ભારે વરસાદ પડી શકે છે, ત્યારે આજે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં આજે સાંજથી ભારે વરસાદ પડી શકે, આવતીકાલે અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે। તો વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિત કેટલાક વિસ્તારો, જિલ્લાઓ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। તો અમદાવાદ, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત સહિત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ। તો પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। 5 દિવસ ભારે વરસાદની જિલ્લામાં આગાહી વ્યક્ત કરવામાં આવી। 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે। जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है। और जो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली, दक्षिण के सारे जिला रेड वार्निंग में है। और वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है। और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है। तो डीप डिप्रेशन सिस्टम सक्रिय થતા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ। 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે, ભારે વરસાદ પડી શકે। નર્મદા જિલ્લામાં 12 ઇંચથી વધુ વરસાદ પડી શકે। આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડી શકે। ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ હવે આગળ વધી રહ્યું છે। ઓફશોર ટર્ફ અને ચોમાસુ ટર્ફ અત્યારે આગળ વધી રહ્યું છે, જેની અસર જોવા મળી શકે। ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ પડશે। તો રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ પડશે। આ સાથે જ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, કચ્છ, મોરબી, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે અમારા સહયોગી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર જોવા મળી શકે છે અને આજથી 2 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદ સૌથી વધારે પડી શકે છે અને આગામી દિવસોમાં કયા જિલ્લા એવા છે જ્યાં વધારે વરસાદની અસર જોવા મળી શકે? બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કે હવામાન ખાતાએ જે ગઈકાલે જે આગાહી કરી હતી ને તેને લઈને કહી શકાય કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે 31મી જુલાઈ છે। 31મી જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 3 દિવસ ગુજરાત માટે અતિભારે સાબિત થઈ શકે છે, કારણ કે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં સરેરાશ મેક્સિમમ 1.5 ઇંચ જેટલો વરસાદ જ દાહોદ સહિતના ભાગોમાં નોંધાયો છે। પરંતુ વહેલી સવારની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત ઉપર વરસાદે પોતાનો કહી શકાશે કે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। ખાસ કરીને છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના નસવાડીમાં સવારે 2 કલાકમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। વડોદરા સહિતના ભાગોમાં પણ અવિરત મેઘમહેર શરૂ થઈ ગઈ છે। ત્યારે આજે આપણે સમજવિંડીના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા એવા ભાગો છે કે જેમાં સિસ્ટમ સક્રિય થઈ છે। એક સાથે 3 થી 4 સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે અને જેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળશે। કયા કયા એવા ભાગો છે કે જ્યાં આગળ અત્યારે સિસ્ટમ સક્રિય છે અને તેની અસર જોવા મળશે, આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। મહત્વની વાત એ છે કે જે પણ અત્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને તેને લઈને કહી શકાય કે મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ખાસ કરીને બોઈસર, નાસિક, અકોલા સહિતના જે વિસ્તારો જે ભાગો છે ત્યાં આગળ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। તેની સીધી જ અસર હવે દક્ષિણ ગુજરાતમાં પણ આજે દિવસભર જોવા મળશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉમરગામ, નવસારી,
અમરાવતી, વાપી, અંકલેશ્વર, ભરૂચ, સુરત સહિતનો જે આ પટ્ટો જે છે ત્યાં આગળ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોવા મળે છે જે રેડ પોર્શન જોવા મળી રહ્યું છે. એક સાથે કહીએ બબે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ થશે અને તેની સીધી જ અસર દક્ષિણ ગુજરાતમાં દિવસભર જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ખાસ કરીને બપોરે અને બપોર બાદ અતિથી ભારે વરસાદ પડે દક્ષિણ ગુજરાતમાં તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જે વાત કરવામાં આવી મધ્ય ગુજરાતના ભાગોની તો વલસાડની વાત કરવામાં આવે તો વલસાડથી શરૂ કરી સુરત બાદ હવે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના જે ભાગો છે એ પણ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વડોદરા સહિતના ભાગોમાં આજે દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સ્પષ્ટ સંભાવના જોવા મળી રહી છે. વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદે પોતાનું સ્વરૂપ બતાડવાનું શરૂ કરી દીધું છે અને કહી શકાય કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વડોદરામાં પણ જોવા મળી રહી છે. વડોદરામાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે જ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અને દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કોસ્ટલ બેસ્ટ વિસ્તારની અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની તો ખાસ કરીને ભાવનગર, મહુવા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે. હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. ને આ સાથે જ વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં પણ કહી શકાશે કે આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે. એક સાથે 3 થી 4 સિસ્ટમ જોવા મળી રહી છે. તેની સીધી અસર જે છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળશે. જી આભાર માહિતી માટે. એટલે કે રાજ્યમાં એક સાથે જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે. જો કે વહેલી સવારથી જ કેટલા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ.